નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. ભાવી જેતપુરથી મળી રહ્યા છે. ગુજરાતના સૌથી વધુ 10 વખત ધારાસભ્ય પદે ચૂંટાનાર મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે. ગુજરાતના પૂર્વ વનમંત્રી, પાવી જેતપુર અને છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના ઘર ઉમરવા ખાતે અંતિમ શ્વાસ લીધા. ગુજરાત રાજ્યના પીઢ રાજનેતા, રાજ્યના પૂર્વ વનમંત્રી અને પાવી જેતપુર તેમજ છોટાઉદેપુરના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે. ગુજરાતના આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાના નિધનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સૌથી વધારે સમય ધારાસભ્ય તરીકે સેવા આપનાર અને છોટાઉદેપુર, વડોદરા અને આદિવાસી સમાજની અંદર મસીહા તરીકે પણ જેમનું નામ પ્રસિદ્ધ છે એવા સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવા આપણી વચ્ચે રહ્યા નથી. હું એમના આત્માને પ્રભુ ખૂબ શાંતિ આપે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પાઠવું છું. આ રતન આ સમાજને ખૂબ સુખી કર્યા છે. સમાજને અને આ વિસ્તારને એક વિશ્વના નકશાની અંદર પ્રસ્થાપિત કર્યા છે. હું એમના આત્માને વંદન કરું. આદિવાસી સમાજને કેટલી ખોટ? આદિવાસી સમાજને ખૂબ મોટી ખોટ છે. આ રતન હજી પણ વધારે સમય આદિવાસી સમાજ માટે રહ્યું હોત તો વધારે આદિવાસી સમાજ આજે પાવી જેતપુર તાલુકાના ઉમરવા ગામે અમારા સૌના વડીલ અને આદિવાસી નેતા પરમ આદરણીય મોહનસિંહભાઈ રાઠવા સાહેબના દેહાંત નિમિત્તે અમે લોકો અહીંયા પહોંચ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે. મોહનસિંહ રાઠવા 1975થી વિધાનસભાની શરૂઆત કરી. એ વખતે જનરલ સીટ હતી. ત્યારબાદ 81ની અંદર એ સીટ આદિવાસી એસટી રિઝર્વ થઈ. ત્યારથી લઈને 11 ટર્મ સુધી વિધાનસભા ગુજરાતની અંદર એ સર્વોચ્ચ પદે 11 ટર્મ સુધી લડી અને અમારા આ વિસ્તારની ખૂબ સારી એવી સેવા કરી અને આદિવાસી રત્ન તરીકે અમે એને જાણતા હતા. અને એ વખતે એમણે વખતો વખત 3 ટર્મ જેટલા કેબિનેટ મંત્રી પણ રહ્યા અને કેબિનેટ મંત્રીના નાતે અમારા આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને 14 જિલ્લા ટ્રાઇબલના છે, પૂર્વ પટ્ટી અને આખા ગુજરાતની અંદર. અંતિમ જોહર મિત્રો, મારા સ્નેહી અમારા સમાજના વડીલ મોહનસિંહભાઈ સાહેબ આપણી વચ્ચે રહ્યા. આદિવાસી વિસ્તારને ગુજરાત રાજ્યના આપણે સમગ્ર આદિવાસી વિસ્તારને ખૂબ પડી છે. એની સાથે સાથે સવિશેષ છોટાઉદેપુર જિલ્લાને પણ ખૂબ પડી છે. છોટાઉદેપુરની સાથે સાથે અમારા પરિવારને પણ ખૂબ પડી છે. ત્યારે શ્રદ્ધાંજલિ શું આપીએ? શ્રદ્ધાંજલિમાં તો કહી શકીએ તમારો આત્મા સુખી થાય. શ્રીજી ચરણમાં, પ્રભુ ચરણમાં, પ્રકૃતિ ચરણમાં અને આત્માને હૃદયમાં રાખે અને તમે જ્યાં તમારો વાસ થાય ત્યાં અમને હંમેશા આશીર્વાદ આપતા રહે. ત્રિપુટી તરીકે તમને ઓળખાતા હતા અને આજે ત્રિપુટીનો ભાગ મને સંબંધી છે એટલે મારે સંબંધી હિસાબે આવવું પડે. આજે સવારમાં પણ આવવા માટે જ મેં કીધું અને મેસેજ મળી ગયા કે આવું થયું છે. લેખ લખાયેલો હોય, વિધિનો લેખ, એને પોતાડી શકતો નથી, પણ હું એનો સાક્ષી છું કે દિવાળી ઉપર જ્યારે એકદમ તબિયત બગડી ગયું અને તે પછી એમનો અમારી પર આત્મવિશ્વાસ હતો. દિવાળી પછીના આ 4-5 મહિના આપણે ખેંચ્યા એ એમનો પોતાનો મજબૂત મનોબળ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, માતાજી પ્રત્યેની શ્રદ્ધા, એ શ્રદ્ધાએ લાંબુ જીવન એમને કરશું. પૂર્ણ તમારો બધાનો આભાર. અંતિમ જોહર. આદિવાસીના મસીહા તરીકે ઓળખાતા હતા અને આદિવાસીને કેટલી ખોટ? આદિવાસીના મસીહા તો કહેવાય ને, તમે સમજો ને સુખી ડેમ જે થયો અને એમાં કેટલી યાતના એમને વેઠી અને સુખી ડેમ બનાવી અને પાવી જેતપુર તાલુકાને, બોડેલી તાલુકાને, જાંબુઘોડા તાલુકાને ખેડૂતોને સુખી કર્યા. પોતે ભલે દુઃખી થયા થોડા દિવસ માટે, પણ
પ્રજાને ખેડૂતોને સુખી થયા એ એમની એક નેમ હતી નાનામાં નાના માણસો સાથે ચાલવા. અમારી સાથે યાદગાર તો અમારી સાથે કોઈક યાદગાર તો એ ભેગાથી વિચારશું. હું તો સંબંધી છું તો મારે તેમ નહીં કહેવાય કે આ કરો, પણ સમાજે બધું ભેગા તેમ નથી કરવું.